જે સ્ત્રીઓ છે પૂજા પાઠ કરતી હોય છે, વ્રત કરતી હોય છે અથવા તો મંદિરમાં પૂજા કરવા જાય છે, એટલે એ લોકો છે ને બાંધણીઓના કલેક્શન પહેરીને વધારે જવાનું પ્રિફર કરે છે. અને બાંધણીઓના કલેક્શનમાં પણ છે ને લાલ કલરની બાંધણી થઈ ગઈ, પીળા કલરની બાંધણી થઈ ગઈ કે લીલા કલરની બાંધણીઓના કલેક્શન થઈ ગયા, અને એવું જ પહેરવાનું વધારે પ્રિફર કરતી હોય છે. તમે જોજો તમારા ઘરે જે પણ સ્ત્રીઓ છે ને શ્રાવણ મહિનાના વ્રત કરતી હશે ને, એ લોકો છે ને ખાસ કરીને લીલી બાંધણીઓના કલેક્શન વધારે પહેરતા હશે. એટલે કલેક્શન પહેરતા હોય છે લીલી બાંધણીઓના કલેક્શન, કારણ કે એ તમને છે ને પોઝિટિવ પણ રાખે છે, અને એની અંદરના જે ઓર્ગેનિક કલર છે એ પહેરવામાં ખૂબ જ સારા લાગતા હોય છે. બંધન એ આપણો સંસ્કૃતિ શબ્દ છે, ત્યારબાદ છે ને સાડીનું નામ પડ્યું હતું બાંધણી કરીને. તો એ બંધનનો મતલબ એમ છે, બંધનનો એટલે કે કાપડને બાંધવાનું કામ. હવે કાપડની અંદર જે બાંધણીની નાની નાની પ્રિન્ટ કરવામાં આવતી હતી ને, એને જ છે ને બાંધણી કહેવામાં આવતું હતું. તો એના કારણે છે ને આપણા જે જૂના જે રાજા મહારાજા લોકો હતા ને, જે રાજવી સમાજના જે રાજા મહારાજા લોકોના ત્યાંના થઈ ગયા, તો એ લોકોના ત્યાં પહેલેથી જ છે ને પૂજા પ્રસંગ બધું ચાલતું હતું. મંદિરે જવાનું, પૂજા કરવાનું, વ્રત કરવાનું, અથવા તો શ્રાવણ મહિનામાં પૂજા પાઠ કરવાની આખો દિવસ. તો ત્યારથી જ છે ને એ લોકો આ બાંધણી સાડીના કલેક્શન્સ પહેરતા હતા. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, તમને ખબર જ છે કે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે, શ્રાવણ મહિનો શરૂ થાય છે, અને શ્રાવણ મહિનાઓમાં છે ને બાંધણીઓના કલેક્શન્સ વધુ વેચાય છે. હવે બાંધણીઓના કલેક્શન કેમ આટલા વેચાતા હોય છે? કારણ કે શ્રાવણ મહિનામાં જે સ્ત્રીઓ છે પૂજા પાઠ કરતી હોય છે, વ્રત કરતી હોય છે અથવા તો મંદિરમાં પૂજા કરવા જાય છે, એટલે એ લોકો છે ને બાંધણીઓના કલેક્શન પહેરીને વધારે જવાનું પ્રિફર કરે છે. અને બાંધણીઓના કલેક્શનમાં પણ છે ને લાલ કલરની બાંધણી થઈ ગઈ, પીળા કલરની બાંધણી થઈ ગઈ કે લીલા કલરની બાંધણીઓના કલેક્શન થઈ ગયા, અને એવું જ પહેરવાનું વધારે પ્રિફર કરતી હોય છે. હવે તમને પણ ખબર છે કે શ્રાવણ મહિનો નજીક આવે છે, અને શ્રાવણ મહિનામાં જ કેમ બાંધણીના કલેક્શન્સ આટલા વેચાતા હોય છે? કોઈક દિવસ તમે એ વસ્તુનો વિચાર કર્યો છે? શું તમને એવું લાગે છે કે શ્રાવણ મહિનામાં બાંધણીના કલેક્શન આટલા વેચાય છે તો કદાચ એની ફેશન હશે એટલે? તો ના, એવું કંઈ જ નથી. ફેશનના લીધે બાંધણીના કલેક્શન નથી વેચાતા. શ્રાવણ મહિનામાં એટલે બાંધણીના કલેક્શન વેચાય છે કારણ કે એની પાછળનું પણ એક ઇતિહાસ જોડાયું હોય છે. એની પાછળનું એક એવું વૈજ્ઞાનિક ઇતિહાસ જોડાયું છે જે કદાચ જ કોઈ વેપારીને પણ ખબર હોય, અથવા તો કદાચ જ કોઈ ગુજરાતીઓને ખબર હોય જે લોકો શ્રાવણ મહિનાનો વ્રત કરતા હોય છે. તો આજના વિડીયોમાં હું તમને એ જ જણાવવાની છું કે શ્રાવણ મહિનામાં કેમ બાંધણીઓના કલેક્શન આટલા વેચાય છે, એની પાછળનો ઇતિહાસ શું છે. તો વિડીયો શરૂ થતાં પહેલાં હું તમને કહી દઉં, જો તમે લોકો મારી ચેનલ પર નવા હોવ અને આ વાર્તા સાંભળવાનો વધુ ઇન્ટરેસ્ટ હોય તમને, તો પ્લીઝ મારું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકન પ્રેસ કરવા એટલે હું તમને કહું છું કે કોઈ પણ હું તમને ઇતિહાસ આપણા ગુજરાતનો જણાવતી હોઉં, કોઈ બિઝનેસ ટિપ્સ જણાવતી હોઉં, અથવા તો કંઈક પણ નવા કલેક્શન બતાવતી હોઉં ને, એમનું તમને નોટિફિકેશન હંમેશા આવવું જોઈએ. એટલે હું તમને હંમેશા કહેતી રહું છું કે સબસ્ક્રાઇબ કર્યા પછી છે ને તમે બેલ આઇકન હંમેશા પ્રેસ કરી દો. તો હવે આપણે શરૂ કરીએ ઇતિહાસ બાંધણીના પાછળનો. તો આપણા ભારતમાં એટલે કે આપણા ગુજરાતની અંદર બાંધણીને છે ને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. બાંધણી સાડીઓના કલેક્શન જે હોય છે એને ખૂબ પવિત્ર માનવામાં આવ્યું છે, કારણ કે એ સ્ત્રીની સુહાગનું પ્રતીક કહેવાય છે. સ્ત્રી જે છે તે આપણા શ્રાવણ મહિનામાં છે ને પૂજા પાઠ કરતી હોય, વ્રત મૂકતી હોય છે, અથવા તો મંદિરે પૂજા કરવા જતી હોય છે, બરાબર. તો જ્યારે પણ શ્રાવણ મહિનામાં પૂજા પાઠ કરતી હોય તો વ્રત કરતી હોય ને, તો ભગવાન શિવ અને પાર્વતીનું જે આશીર્વાદ હોય છે ને એ હંમેશા સ્ત્રીઓને મળતું હોય છે. એટલે એ લોકો વ્રત મૂકતી હોય, અને સાથે સાથે છે ને આપણા ઘરમાં અનુકૂળ આવતું હોય, આપણા ઘરની છે ને સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેતી હોય છે. એટલે હંમેશા છે ને આપણા ત્યાંના આપણા ઘરની જે સ્ત્રીઓ થઈ ગઈ, માતા બહેનો થઈ ગઈ, દાદીઓ થઈ ગઈ, નાનીઓ થઈ ગઈ, કાકી લોકો થઈ ગયા ને, એ લોકો છે ને હંમેશા છે ને વ્રત ને બધું કરતા હોય છે, પૂજા પાઠ કરતા હોય, મંદિરે જતા હોય, કારણ કે આપણા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તેના માટે. અને એ લોકો પણ છે ને, તમે જોજો તમારા ઘરે જે પણ સ્ત્રીઓ છે ને શ્રાવણ મહિનાના વ્રત કરતી હશે ને, એ લોકો છે ને ખાસ કરીને લીલી બાંધણીઓના કલેક્શન વધારે પહેરતા હશે. એટલે કલેક્શન પહેરતા હોય છે લીલી બાંધણીઓના કલેક્શન, કારણ કે એ તમને છે ને પોઝિટિવ પણ રાખે છે, અને એની અંદરના જે ઓર્ગેનિક કલર છે એ પહેરવામાં ખૂબ જ સારા લાગતા હોય છે. ને
શ્રાવણ મહિનામાં છે ને લાલ, લીલા, પીળા કલરના જ કલેક્શનના બાંધણીઓ પહેરાય છે, કારણ કે પૂજા પાઠ કરવામાં છે ને હંમેશા લાલ અને પીળા અને લીલા કલરના જ બાંધણીઓના કલેક્શન પહેરવામાં આવે છે. હવે હું વાત કરું આપણી બાંધણી સાડીનું જે કલેક્શન છે એ 5000 વર્ષ જૂનું કલેક્શન છે. બાંધણી સાડીનો ઉપયોગ, આ બાંધણી જે શબ્દ છે ને એ ક્યાંથી આવ્યો તો તમને ખબર છે? આપણે 5000 વર્ષ પહેલાં છે ને સંસ્કૃતમાં છે ને એક શબ્દ હતો બંધન કરીને. બંધન એ આપણો સંસ્કૃતિ શબ્દ છે. ત્યારબાદ છે ને સાડીનું નામ પડ્યું હતું બાંધણી કરીને. તો એ બંધનનો મતલબ એમ છે, બંધનનું એટલે કે કાપડને બાંધવાનું કામ. હવે કાપડની અંદર જે બાંધણીની નાની નાની પ્રિન્ટ કરવામાં આવતી હતી ને એને જ છે ને બાંધણી કહેવામાં આવતું હતું. તો એના કારણે છે ને આપણા જે જૂના જે રાજા મહારાજા લોકો હતા ને, જે રાજવી સમાજના જે રાજા મહારાજા લોકોના ત્યાંના થઈ ગયા, તો એ લોકોના ત્યાં પહેલેથી જ છે ને પૂજા પ્રસંગ બધું ચાલતું હતું. મંદિરે જવાનું, પૂજા કરવાનું, વ્રત કરવાનું, અથવા તો શ્રાવણ મહિનામાં પૂજા પાઠ કરવાની આખો દિવસ. તો ત્યારથી જ છે ને એ લોકો આ બાંધણી સાડીના કલેક્શન્સ પહેરતા હતા. ને ત્યારની જે રાણીઓ છે એ લોકો બાંધણી સાડીના કલેક્શન એટલે પહેરતા હતા કેમ કે જેમ મેં તમને કીધું કે એ આપણા ઘરને છે ને સુખ સમૃદ્ધિ આપતું હતું, અને સાથે સાથે સુખ સમૃદ્ધિની સાથે સાથે છે ને એ લોકો ઓર્ગેનિક કલર પહેરવાનું વધારે પસંદ કરતા હતા. ઓર્ગેનિક કલર એટલે કે છે ને પ્યોર વનસ્પતિમાંથી બનતા છે ને કલરના એ કોમ્બિનેશન હોય છે. બાંધણીની અંદર પ્યોર વનસ્પતિ કલરમાં છે ને તમને ડાઇંગ કરવામાં આવે છે. લીલી બાંધણીના કલેક્શન થઈ ગયા, જેમ કે કંઈક આ રીતે છે ને લીલી બાંધણીઓના કલેક્શન થઈ ગયા ને, તો આ છે ને પ્યોર ઓર્ગેનિક કલરમાંથી બનાવવામાં આવતા હતા ત્યારના જમાનામાં. અત્યારે તો માંડ જ કોઈક બનાવતા હશે પ્યોર બાંધણીના કલેક્શન્સ, પણ આ ટાઈપના છે ને બાંધણીના કલેક્શન ત્યારે રહેતા હતા. જે એ લોકો છે ને થોડા રાજપૂત સ્ટાઇલમાં પહેરતા હતા, થોડું ગુજરાતી સ્ટાઇલમાં, રાજા મહારાજાની સ્ટાઇલમાં પહેરતા હતા. તો છે ને લીલી બાંધણીના કલેક્શન થઈ ગયા, કે લાલ કલર થઈ ગયા, પીળા કલર થઈ ગયા, ને એવા જ પૂજાપાઠ પહેરવામાં વધારે પસંદ આવે છે. તો આની પાછળ છે ને કોઈ ફેશન નથી, બાંધણી એ કોઈ જાતની ફેશન નથી. આ રીતે છે ને એક ઇતિહાસ જોડાયેલું છે આપણા બાંધણી સાડીઓની પાછળ, જે છે ને ઘણા વર્ષોથી ચાલતું આવે છે. ને આજે પણ શ્રાવણ મહિનામાં લોકો છે ને આવા જ કલેક્શન પહેરવાનું પસંદ કરે છે. આના કારણે, આ ઇતિહાસના કારણે છે ને શ્રાવણ મહિનામાં સૌથી વધારે બાંધણીના કલેક્શન ચાલે છે. એટલે જો તમને પણ આવા બાંધણીના કલેક્શન તમારી દુકાનમાં રાખવા છે ને 10 ગણો વકરો તમને આ શ્રાવણની સિઝનમાં કરવો છે, તો તમે જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે. કારણ કે અજમેરા ફેશનમાં આપણા પાસે બાંધણીના નવા નવા કલેક્શન્સ આવી ગયા છે, જે ખૂબ જ હટકે કલેક્શન રહેવાના છે. અત્યારે માર્કેટમાં આ ટાઈપના કલેક્શન ખૂબ ચાલી રહ્યા છે. કલેક્શન તમે જોઈ શકો છો, આવા લાલ કલરની આખું બાંધણીનું કલેક્શન રહેવાનું છે. તમે આ બોર્ડર જોઈ શકો છો, આખા ઝરીના વર્કથી અને થ્રેડ વર્કથી આખી બોર્ડર ભરેલી જોવા મળી જશે. તો આવા ટાઈપના બાંધણીના કલેક્શન તમને બલ્ક ક્વોન્ટિટીમાં જથ્થાબંધ કલેક્શન જોવા મળી જશે. સ્ટોક તમે જોઈ લો, ફૂલ સ્ટોક ભરેલો છે. સ્ટોકમાં થોડુંક પણ તમને કોઈ કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળશે. તો જો તમને ડબલ નફો કમાવો છે તો પહોંચી જાઓ અજમેરા ફેશનને. વધુ ઇન્ફોર્મેશન જો તમને જોઈતી હોય તો સ્ક્રીન પર નંબર ચાલે છે, આજે જ કોન્ટેક્ટ કરી લેજો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય, આ ઇતિહાસ જાણવાનું તમને ગમ્યું હોય, તો મારો આ વિડીયો પણ લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો એ લોકોને જે લોકોને આ બાંધણી સાડીનો ઇતિહાસ જાણવો હતો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કલેક્શન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.